તમે ફોનમાં કંઈક અગત્યનું કામ કરી રહ્યા છો અને તમારો ફોન લોક થઈ જાય છે, તમારા કંટ્રોલમાં જ નથી રહેતો. આવું થઈ શકે? આવું શક્ય બની શકે છે, અને એ પણ તમારી કે મારી સાથે, કારણ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક એવો નિયમ લાવવા જઈ રહી છે જેને કારણે કેટલીક કંપનીઝ તમારો કે મારો ફોન ગમે ત્યારે લોક કરી શકશે. પણ આવો નિયમ લાવવાની જરૂર કેમ પડી? એવી કઈ પરિસ્થિતિ દેશમાં સર્જાઈ છે કે કોઈ પણ કંપની ગમે ત્યારે તમારો કે મારો ફોન લોક કરી શકશે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. પણ એ પહેલા વીટીવીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, એટલે અમે આવી જ માહિતી તમને આપતા રહીએ. ફોન વગર હવે લગભગ બધા જ કામ અશક્ય બની ગયા છે, એટલે સુધી કે શ્વાસે ફોન વગર ન લઈ શકાય. આમ તો આ કટાક્ષ છે, પણ પરિસ્થિતિ શું છે એ આપણને બધાને ખબર જ છે. તો બીજી તરફ દેશમાં લોનનું પ્રમાણ સખત વધી ગયું છે. લોકો લોન પર 2 વ્હીલર્સ લઈ રહ્યા છે, 4 વ્હીલર્સ લઈ રહ્યા છે, ઈએમઆઈ પર ઘર લઈ રહ્યા છે, એટલે સુધી કે ફરવા જવા માટે પણ લોન લેવાઈ રહી છે. આની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ વારંવાર થતી રહેતી હોય છે. હવે આ લોન વધવાનું કારણ ઘટેલા વ્યાજ દર છે કે આપણા શોખ જરૂરિયાતોમાં પલટાઈ ચૂક્યા છે? એનો જવાબ પણ આપણે પોતાની જાતને જાતે જ આપી શકીશું. પણ તમને એવું થશે કે હું આ ફોન લોકથી લોન પરની વાત પર કેમ ચડી ગયો? તો આ બંને ઇન્ટર રિલેટેડ છે. કારણ કે રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ કંપનીઓને એવી સત્તા આપવા જઈ રહી છે કે જો તમે લોન ન ભરી કે સમયસર હપ્તા ન ભર્યા તો ફાઇનાન્સ કંપનીઓ તમારો ફોન લોક કરી શકશે. એટલે ભાઈ, હપ્તા ભરવાની વ્યવસ્થા પહેલા કરજો, કારણ કે કદાચ પાણી વગર ચાલશે પણ ફોન વગર નહીં ચાલે. હવે જો તમારો ફોન દૂર બેઠા બેઠા હેક થઈ જતો હોય તો લોક તો થઈ જ શકે, અને આવી વ્યવસ્થા અત્યારે અમલમાં તો છે જ. કેટલીક ફાઇનાન્સ કંપનીઓ જે ફોન માટે લોન આપે છે એ દૂર બેઠા બેઠા ગ્રાહકનો ફોન લોક તો કરી જ શકે છે. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આમાં ગ્રાહકની સહમતિની જરૂર લાગે છે. એટલે હવે જ્યારે તમે લોન લેવા જશો ત્યારે તમે જે ઢગલાબંધ કાગળિયા સાઇન કરો છો એમાં ક્યાંક એક નિયમ એવો પણ હોઈ શકે છે કે જો તમે ફોન માટેની લોન ન ભરી તો તમારો ફોન લોક થઈ જશે. પણ આવો સમય આવ્યો કેમ? હોમ ક્રેડિટ ફાઇનાન્સ 2024ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર ત્રીજો વ્યક્તિ ઇલેક્ટ્રોનિક સામાન લોન પર ખરીદે છે. એટલે કે 1/3 ઇલેક્ટ્રોનિક સામાન લોન લઈને ખરીદવામાં આવે છે. તો ક્રેડિટ બ્યુરો CRIF હાઈમાર્કના એક રિપોર્ટ પ્રમાણે જો 1 લાખ રૂપિયાથી ઓછી લોન હોય ત્યારે સૌથી વધારે ડિફોલ્ટ્સ નોંધાય છે. એટલે કે આપણે બધા 1 લાખથી ઓછી લોન લઈએ તો લોન પૂરી ભરતા નથી અને કંપનીઓએ ભોગવવાનો વારો આવે છે. 2022માં ડિજિટલ લોન નહીં ભરવાનો દર 2.5% હતો, જે 2025માં વધીને ડબલ એટલે કે 5% થઈ ગયો. ખાસ કરીને 5,000 થી 50,000ની કિંમતના સ્માર્ટફોનમાં સૌથી વધારે ડિફોલ્ટર્સ નોંધાયા છે. એટલે કે આપણામાંથી ઘણા બધા લોકો ફોન તો લઈ લે છે લોન પર, પણ પછી પૈસા નથી ભરતા અને બીજાના પૈસે ફોન વાપરવાની મજા લે છે. પણ આ થશે કેવી રીતે? તો જ્યારે તમે લોન લેવા જશો તો ફાઇનાન્સ કંપનીઓ તમારા ફોનમાં એક એપ ઇન્સ્ટોલ કરાવશે. આ એપ નિયત તારીખે તમને નોટિફિકેશન આપીને કહેશે કે ભાઈ, હપ્તો ભરવાનો થયો છે, પૈસાની વ્યવસ્થા કરી રાખજો. અને છતાંય જો તમે હપ્તો નહીં ભરો તો ફોન તમારો નિયત તારીખે લોક થઈ જશે. પછી ખુલશે કેવી રીતે? તો જ્યારે તમે હપ્તો ભરી દેશો, બેંકને જાણ કરી દેશો, એટલે બેંક અથવા ફાઇનાન્સ કંપની તમને એક કોડ આપશે. એ કોડ તમે ફોનમાં નાખશો એટલે ફોન પાછો પહેલા જેવો ચકાચક. અથવા તો દરેક ફાઇનાન્સ કંપની પાસે આની પોતાની એક અલગ પ્રોસેસ હોઈ શકે છે. પણ હવે સવાલ એ છે કે જો ફાઇનાન્સ કંપની તમારો ફોન એક્સેસ કરી શકે તો શું તમારો ડેટા એટલે કે તમારા ફોટોઝ, તમારા મેસેજીસ, તમારા કોન્ટેક્ટ નંબર એક્સેસ કરી શકે? તો જવાબ છે ના. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતના દરેક નાગરિકની પ્રાઇવસીને લઈને બહુ સ્પષ્ટ છે, અને કોઈ પણ ફાઇનાન્સ કંપની ગ્રાહકના કોઈ પણ અંગત ડેટાને એક્સેસ નહીં કરી શકે. એટલે તમારો ડેટા ક્યાંય લીક થવાનો નથી. જો કે અહીં પ્રશ્ન એ છે કે આ પ્રકારનો નિયમ માત્ર મોબાઈલ માટેની લોન માટે હશે કે પછી ઘર માટેની લોન, એજ્યુકેશન લોન, ટ્રાવેલ લોન કે બીજા પ્રકારની લોન માટે હશે? એ અંગે હજી કોઈ સ્પષ્ટતા કોઈ પણ રિપોર્ટમાં જોવા નથી મળી રહી, કારણ કે આરબીઆઈ પણ હજી આ રિપોર્ટ પર વિચાર કરી રહી છે. જો કે એક સવાલ મને છે કે ફોનમાંથી એપ જ અનઇન્સ્ટોલ કરી નાખીએ જે તમારો ફોન લોક કરે તો શું?